હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું એકદમ નવી રીતે ઘરમાં જ રહેલી વસ્તુઓથી ઠંડી ઠંડી બાસુંદી. કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર જબરજસ્ત ટેસ્ટ સાથે ફટાફટ મિનિટોમાં. ઉનાળાની ગરમીમાં કલાકો સુધી કિચનમાં કામ કરવાની ઝંઝટ વગર આ બાસુંદીની રેસીપી જરૂર ટ્રાય કરજો. ટેસ્ટી અને હેલ્ધી ખાઓ, તંદુરસ્ત રહો. વિડીયો જોતા રહો અને જો સારું લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હવે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ લઈએ અને તેમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું. હવે પાણી આખા વાસણમાં ફેરવી લઈએ. હવે તેમાં 1.5 લીટર ફૂલ ફેટવાળું દૂધ નાખીશું. અહીં આપણે ગરમ કરેલું કે મલાઈ કાઢેલા દૂધનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. ઠંડુ કાચું દૂધ જ લેવાનું છે. હવે આ દૂધને ગરમ કરવા મૂકીશું. દૂધ થોડું હુંફાળું ગરમ થાય એટલે એક વાટકામાં 2 થી 3 ચમચા જેટલું દૂધ લઈ લઈએ. હવે બાકીના દૂધમાં થોડું કેસર નાખીશું અને દૂધને ગરમ થવા દઈએ. અહીં દૂધને ઉકાળવાનું કે બાળવાનું બિલકુલ નથી, માત્ર ગરમ કરવાનું છે. હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વાટકામાં જે દૂધ લીધેલું છે તેમાં 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્સ ન રહે તે રીતે આપણે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લઈએ. તો હવે કસ્ટર્ડ પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો હવે દૂધને ચલાવતા રહી તેમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરેલું દૂધ આ રીતે ધીમે ધીમે નાખીશું. હવે બાસુંદીને ક્રીમી માવા જેવો ટેસ્ટ આપવા માટે 1 વાટકો ઘરની દૂધની મલાઈ નાખીશું. 1 વાટકાથી થોડી ઓછી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધુ કરી શકો છો. અડધી ચમચી જેટલો એલચી પાવડર નાખીશું. થોડી બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ નાખીશું. હવે બધું જ ચલાવતા રહી મિક્સ કરીશું અને 2 મિનિટ દૂધને ઉકાળીશું. હવે 2 મિનિટ પછી બાસુંદી રેડી છે તો ગેસ બંધ કરીશું. બાસુંદીને નીચે ઉતારીશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠરવા દઈએ. હવે બાસુંદી એકદમ સરસ ઠરી ગઈ છે તો તેને કોઈ પણ એક વાસણમાં લઈ લઈએ. હવે તેને ઢાંકી ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈએ. તો હવે બાસુંદી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો આપણે તેને સર્વ કરી લઈએ. તો છે ને એકદમ સરળ. હવે અચાનક કોઈ પણ મહેમાન આવી જાય તો પણ કોઈ ટેન્શન નહીં. તો ફ્રેન્ડ્સ, રેડી છે નવી રીતે ઉનાળાની ગરમીમાં કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર મિનિટોમાં ફટાફટ ઠંડી ઠંડી બાસુંદી. તો રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.